એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગ્યા છે 11 અને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ. અને હરી જતા રહ્યા છે આજે સાઈડ પર, અને મારા ભૂમિકભાઈ પાટણ જતા રહ્યા છે, એટલે હરી પણ સામે જતા રહ્યા છે. કેમ કે એ આવ્યા હતા એટલે હરીએ રજા રાખી હતી. હવે કાલ 18 તારીખે પાછું અમારે કામ છે, એટલે 18 તારીખે હરી પાછા ઘરે જશે. તો ચલો અત્યારે બાવ રમે છે પપ્પા જોડે. હું નાસ્તો કરી લઉં ને મારા રૂમમાં કામ તો બધું ફિનિશ થઈ જ ગયું છે, બટ ખાલી પોતું મારવાનું છે. આપણે પોતું મારી દઈએ. આ કોણે રમકડાનો ઢગલો કર્યો છોકરાએ? જોજો નાસ્તો કરવા બેસી ગયું, ચા પરોઠા અથાણું. તો ચલો નાસ્તો કરી લઈ. અને મારા બેનના રમકડાને પથારો જો વાગ્યો છે 1:15 ને કંઈ કામ છે નહીં. મમ્મી પપ્પા જમે છે. મેં તો નાસ્તો કર્યો તો મને કંઈ ભૂખ લાગી નથી. અમારે બેને ખાઈ લીધું છે. જો બેઠા બેઠા રમે છે. લાદુ શું કહીશું? શું કહીશું? મિની બનાવીશું. એ હોય કાગળની મિની બનાવે છે. તમને આવડે કાગળની મિની બનાવતા? અમારે ગટું ના આવડે છે. જે બનાવે છે જો મારી મમ્મી લોટની બનાવી દે ને એટલે કાગળની બનાવે. મમ્મી કોણ કરશે? થેન્ક યુ ગટુ. થેન્ક યુ. વાગ્યા છે 2. મારું બધું શું ગયું છે. તો ચલો ખાઈ લઉં અને પછી પણ સુઈ જાઉં. તો જો અહીંયા જ સૂતું છે મારી બાજુમાં. વાગ્યા છે 2:45 ને મને ભૂખ લાગી હતી. તો મમ્મી તુરિયાનું શાક બનાવતું. મને તુરિયા બિલકુલ ન ભાવે. તુરિયા પાત્રા ન હોય તો થોડું ખાઈ લઉં, પણ તુરિયા ન ભાવે. તો મેં છે ને બટેટાને નાના નાના બાઇટ્સ કરી અને મેં ફ્રાય કરી નાખ્યા છે ફ્રેન્ચ ફ્રાઈસની જેમ. તો જો મસ્ત મસાલાવાળા બનાવી નાખ્યા છે. દહીં છે, ભૂંગળા છે. તો જો આપણે ખાઈ પછી આરામ કરીએ. અમારા બેન જાગી ગયા છે. જાગીને હું ખાવું તું તારે? શું ખાવું છે? એને એફર ખાવી ને ગુંદી ગાંઠી ખાવ. હાલો આપું ને? હાલ આવું બાબુ. બબી કોલો આમાં ગાનો છે. તું હું કરશો લાડો? આ હું બધું ખોલશો? હું તો તને પપી કહું છું. આમ જાઓ. ઈ તો હું પપી કહું છું. ચા પીવી લાડુ? તું કેવી થઈ જા? મોટી મોટી. પછી ચા પીવી કેવા થઈ જાય? કાળા કાળા કેવા થઈ જાય? હા, મોઢામાં કાળું કાળું થઈ જાય. કેવી થઈ જાય તો કાળી પડી જાય. હા, કેવી થઈ જાય તો ધોળી તો. અત્યારે હું કાળી થઈ જાવી કે ચા પીવે કાળી થઈ જાય. જો ઈ ચા પીવે ને તો કાળી થઈ જાય એમ કે. એટલે ચા નહીં પીવાનું. ચા નહીં પીવાનું. મારે પીવાનું. હું તો કાળો છું, મને કઈ ફરક ન પડે. ઈ વાત સાચી. કાળો કઈ ફરક ન પડે. અહીંયા આવીએ લાડો. વાગ્યા છે 5 અને મને બહુ માથું દુખતું હતું. ચા તો પી લીધી. મનોજભાઈ આવ્યા તો ચા બનાવી, ચા પી લીધી. મમ્મી કામ કરે છે, વાસણ ચડાવે છે. તો હું કચરું કાઢી નાખું ને પોતે મારી દઉં. અને એ દવણ દડાવવા જાય ને પોતાને રમાડું. અને આમ જો બહેનનો પથારો. તો માથું દુખતું. મેં હેર વોશ કરી લીધા એટલે થોડું બેટર ફીલ થાય. અને પપ્પાને મનોજભાઈ આમ કંઈક બહાર ગયા છે. આવે પછી નાસ્તો લેતા હશે તો નાસ્તો બી કરી લઈ. એ લગીમાં હું કચરા પોતા ભરી નાખું, વાસણ ચડાવું. હાલ બેન હાલ. હવે હવે નાની જવા દે. હાલ મારું કામ થઈ ગયું. આ મમ્મી તુલસીમાં તોડી નાખશે. હાલ હાલ આપણે બે રમીએ અંદર. હાલ હાલ આપણે બે અંદર રમીએ. હાલ ઘટ્યો હજી તું કામ કરી રહી છું.
મારું આને તો હમણાં જો ટીપી નાખું ટીપી નાખું ટીપી નાખું વાગ્યા છે 7:30 અને મનોજભાઈ પાણીપુરી લઈને આવ્યા છે ઘરે જો તો જેને તીખી પાણીપુરી ખાવી હોય ને વી આવે ગટુ કે જો લાઈ તો એકદમ મસ્ત. હું તા જો એને તું આ એમ ન નહીં ખાઈ એને એક. છે ને આ કોરી પૂરી હોય ને એ આમ પાણીમાં બોળીને ખાય અચ્છા એવી રીતે ખાય એમ ને હાલો હું ટેસ્ટ કરી લઉં હવે આમ જોઈને મોઢું વાવ કેવું મોઢું કરે એ બેન ક્યાં જાવું છે ક્યાં જવાનું માર્કેટમાં આવજો બાય બાય સિયા ઢીંગલું વાળું તું હું લાવ્યો બાબુ વાવ લાઈન જો 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 ઈ જાને બટકું ભરાઈ જો લે બધું ભાઈ ઊભી રહેતા હું કરો છો તેલ નાખો છો નાખી લે હો થેન્ક યુ કો પાપાને કહો થેન્ક યુ વેલકમ બેકમ લાડો વાહ વાહ એ આ તો ડાન્સ કરે છે ઓહો એટલે ડાન્સ કરો ઓ આમ હાથ રાખવાનો આ બળશે આખો ગામ નામ હમરા ભરશે अपना सपना गली 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 में है कुत्ता कुत्ता थैंक यू पापा थैंक यू પાપાને જ લેતી આઈ પાપા કેમ ગયા હાલો ખાવા કે હાલો આંગી પગી ને હાલવા મંદો જો જો બેહી જાવ કે અહીંયા બેહી જાવ હાલો મમ્મા ખાવા આપી દે વાગે છે 9:30 ને બેસી ગયા છે જમવા રીંગણા બટેટાનું શાક રોટલી અને ગટ્ટુ જો આમ આટા મારે છે ખાતું જાય જો મજા મામાની બે ખાતા જાય ને વાતો કરતા જાય એને 2 વાગે હાલે ઈ કે હાલે તું ખાઈ તો વાગી ગયા છે 11 તો વાગી ગયા અને અમારી જમાત ભેગી થઈ ગઈ છે પણ હવે હું ને મનોજ બે છોટા મારા બંધ છે તો સરપ્રાઈઝ ની એ વાત છે કે સંજયભાઈ ની બેબી હારે આવી છે આજે ઘણા ટાઈમ પછી તમે જોઈ લો મોઢું નીચે રાખ હાય આ કે શું નામ છે તારું હિમાંશી હિમાંશી તો આજે અમારા સંજયભાઈ અચાનક અમને બુટિયાને કીધું સરપ્રાઈઝ છે એમ કીધું મને ને સરપ્રાઈઝ છે ને મને અંદાજો તો આવી જ ગયો તો કે સંજયભાઈ એક દી વેલા મનોજને મૂકીને લઈ આવ્યા કાંઈ વાંધો નહીં તમે તારે લઈ આવ્યા ને ઈબાને તો જો જમાત આખી તમે અત્યારે કાલે ક્યાં રખડતા હતા કાલે તમે ડુમ્મસ હતા મેં તો આ ભાઈ મેં તો ડુમ્મસ પૂગી ગયા લાગે મેં તો કાલ અમે મૂવી જોવા ગયા કઈ ઓલું વેદા જોયું ને વેદા. વેદા કેવું છે પિક્ચર આ વેદના નથી હમાતી એની વેદના નથી આમાંથી એવી ઓલાને ઇન્ટ્રોડક્શન કરાય એને દુખવા માંડ્યું ઓલો સ્ત્રી આવ્યું છે એ જોવા જવાનું છે સ્ત્રી ઈસ્ત્રી ઓલે ઈસ્ત્રી કરવાની આવે ઈસ્ત્રી 2 હું ચાલુ કરું આપણે इसको आता है इसको आता है હું સ્ત્રી હા સ્ત્રી 2 મારે એને 2 સ્ત્રી જોવા જવું છે નો હાલે એમ એક આ ગાલે સ્ત્રી એક બીજા ગાલે સ્ત્રી પછી વચ્ચે આવે મનોજનું દાસુ પછી થઈ જાય સ્ત્રી 3 પૂરું થઈ જાય એમ ને તો કાલે સંજયભાઈ શું પ્લાન છે કાલનો आज तो काम જ કામ છે એકચ્યુઅલી કામ ટુ કામ સરસ કાલે લ્યો સાંજે આયમ ગાયબ કટે જાણો ફરવા સૌરાષ્ટ્ર વાહ વાહ સૌરાષ્ટ્ર કઈ જગ્યાએ અને ગામ મેળે ગામડે ગામડે જ છે ને કે સાળંગપુર ને એ બાજુ કઈ ફરવા જવાનું એવું કઈ ના ના ભાઈ એક દીનું કામ છે અર્જન્ટ ઇમરજન્સી આવી અચ્છા તું કેટલામાં ભણતો રાતે જ પાછો વી આવી હે હિમાંશી કેટલામાં ભણતો 8માં આવી સરસ બોલ બોલ કેટલા ટકા આવ્યા હતા હાથમાં બોલ નિયમ છે હાથમાં કેટલા ટકા આવ્યા હતા 64 સરસ લ્યો તને ખબર પડી
64 માં 64. હા એમ વાત ભલે એમ તો હું કે ગાંડો અલીબાગ થી નથી આવ્યો, વાતું કરે છે બધા. પડી ગઈ હા, હું અંગ્રેજીનો પર્સનલ કોર્સ કરેલો છે મેં. કોર્સ કરેલો છે. હા, એટલે તો સંજયભાઈ Final? કરવા લખી. ફાઇનલ ફાઇનલ ને હા પાકું 100%. 100% લો. ઓલા બોર્ડમાં શું લખ્યું વાંચો? વેસુ ક્લિનિક. એ તો હિન્દીમાં લખેલું હા તે હિન્દી વેસુ નથી વાસુ કઈ બોલો એને લખતા નથી આવડતું. વેસુ ક્લિનિક હિન્દીમાં વાસુ ક્લિનિક લખ્યું ઈ નથી આવડતું. એ લીટો ન દેખાણો મને. ઈ તમારી પ્રોબ્લેમ છે. તમે ઇંગ્લિશનો કોર્સ કરો એને હિન્દી લીટો નથી નો આવડતું. એને લીટો નો દેખાય આ ઉપર લખ્યું છે વાંચો શું લખ્યું કઈ એ એમસીડી એમસીડી હા, MCD વાંચ્યું એને. કઈ આ વાંચી દે એફડી લાઈટ. પોપટ આ ડિફરન્ટ લાઈટ તાલિયા એ વાત છે. છોકરીને આવડે છે. હે? કરો શરમ. આ ડિફરન્ટ ઉભરે ઉભરે આ શું લખ્યું છે જો તું તો ભણી છો ને આ શું લખ્યું છે જો તો વાંચતો. હું બોલે ઈ જ છે ને આ ડિફરન્ટ લાઈટ ઈ બિચારી રાત કાઢામણી તમ ખોટું વાસો છો. સાંભળ એક વાત કહું હા હમણાં ઈ છોકરી શરમાય છે એટલે ઈ નહીં બોલે એટલે ખોટા તું પ્રશ્નો કરીમાં મનોજભાઈ ફોન આમ કરો અને હા. ત્યાં ફોન ની પાછળ લખ્યું ઈ વાંચો તો. હિપ હોપ ફ્રેન્ક. બેમાં સેમ જ છે. કેટલું વાર લગાડે. હિપ હોપ ફ્રેન્ક. એટલું તો નાના છોકરાને વાર ન લાગે વાંચતા. હા હું પ્રાઇવેટ સ્કૂલમાં ગયો ને એટલે તમે એમાં ન ગયા હોય. સરકારીમાં તમે બધા મોટા છા છો તાલિયા એ વાત એટલે કહો મારી વાતમાં તમારે તાલિયા પાડવી જ પડે કારણ કે તમે બધા સરકારીમાં ભણ્યા છો ને. એ મહાન આદમી હોય ઉભી રહે, હું તાલિયા પાડવાનો થોડા મુંહ ઇધર કરના નહીં जरा फेस दिखाना तेरा નહીં દિખાના હે. तालियां देते हम दोनों एक इधर से एक उधर તો મારું અંગ્રેજી તમને પસંદ આવ્યું હોય તો મને એને 10 કમેન્ટ આપજો મારા નામને. ये एम केवी देजो હા आई हेट અંગ્રેજી દાંડવા જેવું છે એમ. दीदी के गभा दीदी के गभा દેશી હાલે. ગબલો. એવી કમેન્ટો કોઈ ન કરે ગાંડા હું કાઢો. ये करे ने ઘણા કાલ જોઈશ ને કોણ કેવી કમેન્ટ કરે. આને હા. કમેન્ટ હારી કરે હવે મનોજ માંથી મનિયો આવ્યો મનિયામાંથી મનજિયા આવ્યું હજી 10-15 નામ પાડી ગયો એટલે કામ પતે હારે હા. તો વાગી જશે 11:30 અને બધી જમાયત વહી ગઈ છે ઘરે અને આજે થોડુંક આઈસ્ક્રીમ ખાવા બહાર નીકળ્યા હતા આટો મારવા નીકળ્યા છે અને આજ થાકી ગયા છે એટલે વહેલા સુઈ જવાનો પ્લાન છે મારે ઘરે ફોન આવી ગયો એટલે જવું છે ને ક્રિશા ટાટા બાય બાય કહી દે બધાને. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.